ભારતીય નૌસેના આયોજિત વીર શિવાજી સાયક્લોથોનનું લોનાવાલાથી ફ્લેગ ઓફ કમાન્ડ ઓફિસર કોમોડોર મોહિત ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। સાયક્લોથોન 4 જાન્યુઆરીના રોજ લોનાવાલાથી શરૂ થઈ હતી, ત્યારે આ સાયક્લોથોનનું રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ સરદાર પટેલના સ્મારક પાસે સાયકલ ક્લબ, સૂર્યોદય માર્ચ સૈનિક મહામંડળ તથા પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા સ્વાગત કરાયું હતું, જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટર કે.જે. ચૌધરી દ્વારા સાયક્લોથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। રાજકોટને આઈએનએસ વાલસુરા આઈએનએસ શિવાજીથી આઈએનએસ વાલસુરા જામનગર જવા નીકળેલી સાયક્લોથોન રેસ જય વીર શિવાજી સાયક્લોથોન રેસ આજે આપણા રાજકોટના આંગણે આવી છે। ત્યારે આપણે એને વેલકમ કરવા માટે રાજકોટ સાયકલ ક્લબ તરફથી અને રાજકોટના માજી સૈનિકો ત્યાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અમે લોકો એમની સાથે જામનગર રોડ પર સાયકલ ચલાવીને જશું અને આપણા રેસને ફ્લેગ ઓફ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે અહીંયા આજે હાજર રહ્યા છે।